મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। સુરેન્દ્રનગરથી સમાચાર આવી રહ્યા છે। જી હા, સુરેન્દ્રનગરમાં દલિતોએ ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે ચક્કાજામ કર્યો છે। જી હા, માલવણ નજીક આ હાઈવેને ચક્કાજામ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર પડતર માંગણીઓ જે હતી તેને લઈને હાલ દલિતોએ અમદાવાદ ધ્રાંગધ્રા હાઈવેને ચક્કાજામ કર્યો છે। માલવણ નજીક પાસેનો જે હાઈવે છે તેને ચક્કાજામ કરાવાયો છે। વાહનોને અટકાવવામાં આવ્યા છે। એસટી બસને પણ અહીંયા રોકી દેવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં દલિતોએ ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવેને ફરીથી ચક્કાજામ કર્યો છે। માલવણ નજીક આ હાઈવેને ચક્કાજામ કર્યો છે। ખાસ કરીને જે પડતર માંગણીઓ હતી તે હજુ સુધી પૂરી ન થવાને લઈને તે માંગણીઓને લઈને આ ચક્કાજામ કરવામાં આવ્યો છે, જેમાં અસંખ્ય લોકો હવે ભેગા થઈ રહ્યા છે। હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિરેન્દ્ર આંગીરચા। વિરેન્દ્ર, જણાવશો જે પ્રકારે અત્યારે ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવેને જે ચક્કાજામ કરવામાં આવે છે, શું છે હાલની ત્યાંની સ્થિતિ? જીગર, વાત કરીએ તો ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર માલવણ નજીક ધ્રાંગધ્રા દલિત સમાજ તથા દલિત સમાજના આગેવાનો દ્વારા હાલ ચક્કાજામ કરવામાં આવ્યો છે। હાલ તેઓની માંગણી વિશેની વાત કરીએ તો જમીન સોંપણી છે, જમીન સોંપણી છે, ખાન દલિત હત્યાકાંડ છે, રોહિત વેમુલા છે સહિતના વિવિધ મુદ્દે હાલ ચક્કાજામ કર્યો છે, જેને પગલે હાઈવે પર ટ્રાફિકની લાંબી કતારો લાગી ગઈ છે અને જ્યાં સુધી તેઓની માંગ સંતોષવામાં નહીં ત્યાં સુધી ચક્કાજામ શરૂ રાખવામાં આવશે તેમ પણ